ચટણી. હવે ચટણી વગર તો કોઈ પણ ચાટ, સમોસા, કચોરી અધૂરી. તો આજે આપણે ગોળ આંબલીની ચટણી એકદમ બજારમાં હલવાઈ જે બનાવે ને એવી રીતથી પરફેક્ટ માપ સાથે બતાવીશ. તો મને એમ થયું કે મારા ઘરે ચાલો આજે બનાવું છું તો આ રેસીપી તમારા સાથે શેર કર. એના માટે લીધી છે 50 ગ્રામ આંબલી. હવે આ આંબલી ઘણી જગ્યાએ સીડેડ્સ પણ મળે છે, રેડી સીડેડ એટલે કે અંદર આંબલીના ઓલા સીડ પણ હોય છે. જો જે પણ મળે તમે લઈ શકો છો, એમાં કોઈ પર્ટિક્યુલર નથી, પણ સારી ક્વોલિટીનો અને ચોખ્ખી આંબલી લેવી. તો 50 ગ્રામ આંબલી લીધી છે. આ આંબલીને આપણે અત્યારે એક વાસણમાં આવી રીતે કાઢી લઈશું. હવે એની અંદર આપણે ગરમ પાણી ઉમેરી દઈશું. હવે પાણી કેટલું ઉમેરવું બહુ ધ્યાન રાખવાની જરૂર છે. પાણી એટલું જ ઉમેરવું જેટલી આપણી આંબલી હોય ને એ ડૂબે. બહુ વધારે પાણી નાખશો તો ચટણી બનાવવાના પ્રોસેસમાં બહુ ઝાઝી વાર લાગશે. તો આપણે ખાલી એટલું જ પાણી નાખવાનું જુઓ કે જેટલી આપણી આંબલી ડૂબે, એનાથી વધારે આપણે પાણી નથી નાખવાનું. હવે આને 1 કલાક માટે ઢાંકીને રહેવા દેશું. જો 1 કલાક થઈ ગઈ છે ને, 1 કલાક પછી તમે જોઈ શકો કે સરસ આપણી જે આંબલી હતી ને એ સરસ એકદમ પોચી થઈ ગઈ છે. હવે આવી રીતે હાથેથી તમારે મેશ કરી લેવાનું છે અને આ ટાઈમે કોઈ સીડ્સ દેખાય આવી રીતે તો કાઢી લેવાના છે. અને હવે આને એકદમ સરસ પહેલાં ચોળી લ્યો હાથેથી. જો આપણે સરસ એકદમ ચોળી લીધું છે. હવે એને ગ્રાઇન્ડ ન કરવું, સીધું આવી રીતે સ્ટ્રેનરમાં લેવું. જો ગ્રાઇન્ડ કરો ને તો તમારા જે રેસા હોય ને એ પણ ગ્રાઇન્ડ થઈ જાય અને એક પ્રકારની મીઠી ચટણીમાં કડવાશ આવી જાય. હવે તમારે આ ચટણી તમે આરામથી 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો. જ્યારે તમારે ચટણી જોતી હોય ત્યાં થોડીક વાર પહેલાં કાઢી લેવી. પણ સામે આ પરફેક્ટ માપ સાથે આપીશ તમને રેસીપી. પહેલાં આને સરસ સ્ટ્રેન કરી લેવું. સ્ટ્રેન કરશો ને એટલે ઉપર રેસા કે કડક જે પણ ઉપરની આંબલીનું છાલ હશે ને એ પાર્ટ રહી જશે. બાકી બધું સરસ એકદમ સ્ટ્રેન થઈ જશે. જુઓ, જો સરસ આપણે ગળાઈ ગયું છે અને આપણે આ જે ઉપર રેસા ને એવો પાર્ટ છે ને એ આપણે હવે સાઈડ કરી લઈશું. ને હવે આપણે ચટણી બનાવવાની તૈયારી કરશું. આપણે ચટણી બનાવીને એ પહેલાં એક મસાલો આપણે પ્રિપેર કરવાનો છે. તો એના માટે એક મિક્સિંગ નાના બાઉલમાં 1 નાની ચમચી જીરું લેવાનું છે. 8 થી 10 કાળા મરી, આખા કાળા મરી લેવાના છે. અને 1 મોટી ચમચી વરિયાળી લેવાની છે. હવે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એકદમ સરસ ફાઇન પાવડરમાં. તો આપણે અહીંયા એક પેન લીધું છે અને હવે ગેસ ચાલુ કરી દઈશું. એમાં બહુ જ ઓછું નાની 1 ચમચી જેવું તેલ આપણે લેશું. મિત્રો, આ ચટણી તમે સ્ટોર કરી અને 6 મહિના સુધી રાખી શકો. અને આ એકદમ હલવાઈ સ્ટાઇલ છે. એના માટેની આગળ સિક્રેટ ટિપ્સ હું તમને ધીમે ધીમે જણાવીશ. તો કેવી રીતે હલવાઈ અને માપ પ્રોપર આપીશ કે આપણે આંબલી સામે કેટલી ગળાશ લેવાની છે અને કેવી રીતે લેવાની છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. હવે એમાં આપણે ચપટીક હિંગ નાખવાની છે. હિંગ બહુ ઝાઝી નથી નાખવાની. હવે એની અંદર 25 ગ્રામ ગોળ, 50 ગ્રામ આંબલી લીધી હતી, 25 ગ્રામ અત્યારે ગોળ લીધો છે. અને પહેલાં ગોળને આપણે સરસ મેલ્ટ કરી લઈશું. તમને એમ થશે કે ડાયરેક્ટ આંબલી કેમ ન નાખી, આંબલીની અંદર ગોળ નાખીએ તેમ ન ચાલે. નહીં, આંબલી તમે બહુ વધારે વાર પકાવશો મિત્રો તો એની થોડી કડવાશ ક્યારેક આવી જાય છે. એટલે આવી રીતે કરો એટલે બિલકુલ તમારી ચટણી ખરાબ થવાના ચાન્સીસ ન રહે. એટલે પહેલે તમારે ગોળ નાખવાનો. તો અત્યારે 50 ગ્રામ આંબલી હતી, સામે 25 ગ્રામ ગોળ છે. હજી બીજી વસ્તુ આવવાની છે એટલે વિડીયો એન્ડ સુધી જોજો. જો ગોળ ઓગળવા માંડ્યો છે, હવે એની અંદર તમારે નાખવાનું છે 20 ગ્રામ ખાંડ. એટલે કે 50 ગ્રામ આંબલી હોય ને તો 25 ગ્રામ તમારે ગોળ લેવાનો છે અને 20 ગ્રામ ખાંડ લેવાની છે. ટોટલી 45 ગ્રામ જેવું તમારે ગળાશ લેવાની છે. હવે તમે ખાલી ગોળથી કરી શકો, પણ હલવાઈ લોકો જે હોય છે ને એ આવી રીતે જ તમારે ખાંડ અને ગોળ બે નાખતા હોય છે, જેના હિસાબે એની ચટણી બહુ જ સરસ થતી હોય છે. અને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર જ કરવાનું છે. આગમાં કંઈ તાર નથી કરવાની, ખાલી ઓગળે ને એટલું જ હલાવવાનું છે. એટલે તમને બજારમાં જે મળે છે ને
ને એવી જ તમને ચટણી, અને તમને આ ચટણી એક વખત તમે ઘરે બનાવી લીધા અને તમે કોઈને સર્વ કરશો તો તમે જરૂર રેસીપી પૂછશે, અને જ્યારે તમને રેસીપી પૂછે ને ત્યારે મારા વિડીયો જરૂર શેર કરજો મિત્રો. અને હજી સુધી ચેનલમાં નવા હોય અને તમે હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને હવે આપણે આ આંબલીનો પલ્પ છે ને એ બધું નાખી દેવાનો છે. અને થોડુંક આમની અંદર પાણી નાખેલું છે, આપણે આંબલીનું પલ્પ જેમાં આપણે ગાળ્યું હતું ને એમાં એક મોટા ચમચા જેટલું પાણી નાખેલું છે, જેથી આપણો આંબલીનો પલ્પ પ્રોપર જીરો વેસ્ટેડ આપણે બધું મળી રહે. અને હવે સરસ હલાવવાનું છે. અત્યારે કશું બીજું કંઈ કરવાનું નથી. હવે આ આંબલીના જે ચટણી, ગોળ આંબલીની જે ચટણી છે ને આપણે સ્ટોર કરવાની છે, એટલે જ્યાં સુધી એકદમ જેમ ઉકળશે ને એટલે થોડાક બબલ્સ થશે, એટલે બબલ્સ થશે અને પછી બબલ્સ થવાના બંધ થઈ થોડીક ગાળી થાય ને ત્યાં સુધી એને ઉકળવાનું છે. જો હવે જેમ ચટણી ઉકળે ને એટલે જાવા બબલ્સ થશે અને ઉપર આવી રીતે ફીણ થશે, એટલે તમને ક્યારે ખબર પડે કે આ ચટણી થઈ ગઈ છે. એટલે આ બબલ્સ થોડુંક ઓછું થવાનું બંધ થાય ને થોડો કલર ડાર્ક થશે ને થોડુંક ઘાટું થશે. અને મીડિયમ હીટ ઉપર કરવાનું છે, બહુ ફાસ્ટ ગેસે નથી કરવાનું, બહુ સ્લો ફ્લેમે નથી કરવાનું, એકદમ મીડિયમ હીટ ઉપર કરવાનું છે. હવે મેં 50 ગ્રામ આંબલી હતી ને તો સામે 45 ગ્રામ આપણે ગળાશ લીધી છે. હવે તમને આ ખાટી મીઠી થશે. જો તમને થોડુંક વધારે ગળ્યું ભાવતું હોય ને તો તમે એ પ્રમાણે ખાંડ ગોળનું પ્રમાણ વધારી શકો, પણ આ પરફેક્ટ બજારમાં જે મળે ને એવી જ તમને મળશે. અને હજી એમાં મસાલા આવવાના છે તો વિડીયો એન્ડ સુધી જોજો. આપણે જો હવે ગાળી થવા માંડી છે અને બબલ્સ પ્રમાણ ઓછું થઈ ગયું છે, અને તમે ફીણ જોશો ને એ પણ એકદમ ઓછા થઈ ગયા છે. હવે આપણે જે મસાલો ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો ને એ બધો મસાલો આની અંદર નાખી દઈશું. સાથે આપણે એક નાનકડી સાવ 1/4 ચમચી જેવો ગરમ મસાલો, એક નાની ચમચી ને એમાંથી અડધી આપણે સંચળ પાવડર, એક નાની ચમચી સૂંઠ પાવડર, બધું હલાવી લેશું. આ બધી વસ્તુ જે મસાલો નાખ્યો છે ને મિત્રો એ નાખજો, એના હિસાબે ટેસ્ટ બહુ સરસ લાગે છે. જે ચમચી હોય ને મસાલિયાની એમાંથી 1/4 ચમચી લાલ મરચું, આ કાશ્મીરી લાલ મરચું છે એટલે એને તીખાશ નહીં આવે, કલર જ સરસ આવશે. બાકી આપણે મરી ને બધું નાખેલું છે ગરમ મસાલો ને તીખાશ આવશે. નાની અડધી ચમચીથી પણ થોડુંક ઓછું રેગ્યુલર જે આપણે સોલ્ટ ખાતા હોય ને એ જ છે, એ નાખી અને હવે આ બધી વસ્તુને હલાવી લેવાશે. મસાલો ત્યારે નાખવાનો કે થોડુંક ઉકળે, બહુ પહેલેથી નાખી દેશો તો મસાલાની બહુ જ અંદર એરોમાં આવી જશે, અને આ તમે સ્ટોર કરો એટલે લાંબા સમય સુધી અંદર મસાલો હોય ને એની એરોમાં આવી જ જાય. હવે જો તમે ધીમે ધીમે જોશો ને બબલ્સનું પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે. બસ હવે 2-5 મિનિટમાં આપણું ચટણી તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, જો આપણે સરસ ચટણી થઈ ગઈ છે ને ગાળી પણ થઈ ગઈ છે. હવે ગેસ બંધ કરી દેવાનો અને આને ઠંડી થઈ ગયા પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં રાખી દેવાનું, અને જ્યારે જરૂર પડે ત્યારે તમારે અડધી કલાક પહેલાં કાઢી લેવાનું, એટલે રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને સરસ થઈ જાય. અને જો એ ટાઈમે એવું લાગે કે થોડુંક તમારે પતલું કરવું છે તો ત્યારે પાણી નાખવાનું, અત્યારે નહીં નાખવાનું. તો આપણે સરસ ગોળ આમલીની ચટણી એકદમ હલવાઈ સ્ટાઇલ બજારમાં જે મળે છે એ સ્ટાઇલથી બનાવેલી છે, અને આરામથી તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકશો. અને આને તમે જ્યારે બનાવો ને ત્યારે એકદમ સરસ સુગંધ આવે છે. મિત્રો, આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો. આવજો.